હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો બધા? મજામાં? ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. નવો લેક્ચર છે, નવો ટોપિક જોવાનો છે. લાસ્ટ લેક્ચરમાં એક દાખલો આપ્યો તો એમાં આલ્ફાની કિંમત ગોતવાની હતી. 6 જવાબ આવશે. શું જવાબ આવશે? તો કે 6. આજનો નવો ટોપિક આપણે જોવાનો છે excess pressure in liquid drop. excess pressure in liquid drop. પાણીનું જે ટીપું હશે એનું એક્સેસ પ્રેશર. વોટ ઇઝ એક્સેસ પ્રેશર? પહેલે આપણે જોઈએ. ચાલો જુઓ જુઓ બાળકો, કોઈ પણ પ્રવાહી હોય, પાણી હોય, કેરોસીન હોય, મર્ક્યુરી હોય, એ જે પ્રવાહી છે હવે આ પ્રવાહીનું જે ટીપું છે એની અંદરની સપાટી ઉપર જે દબાણ લાગે, બરોબર, એને કહીએ આપણે પી ઇન્ટરનલ. અને બહારની સપાટી ઉપરથી જે લાગશે એને કે પી એક્સટર્નલ. અને પી એક્સટર્નલ જે પ્રેશર હશે, આ પાણીનું ટીપું માની લ્યો હવાના માધ્યમમાં છે, તો બારેથી જે દબાણ હશે કેટલું હશે બાળકો? વાતાવરણ જેટલું હશે, પીએ જેટલું. ચાલો સમજાય છે. પાણીનું ટીપું છે, હવાના માધ્યમમાં છે, અંદરથી પ્રેશર પીઆઈ જેટલું હશે, બારેથી પ્રેશર પીઈ એક્સટર્નલ પ્રેશર હવાના પ્રેશર જેટલું હશે. ઇન ઇક્વિલિબ્રિયમ PI is equal to PE. સાચું કે ખોટું? અંદરથી લાગતું દબાણ PI, બહારથી લાગતું દબાણ PE. હવે અંદરથી જે દબાણ PI જેટલું લાગે એને પરિણામે અંદરથી જે ફોર્સ આવતું હશે એ ફોર્સને કહીએ આપણે FI જેટલું. કારણ કે દબાણને કારણે કંઈક ફોર્સ આવે, P બરાબર F/A, F બરાબર PA. બારેથી કંઈક ફોર્સ આવતો હશે, FE જેટલું હશે. હા કે ના? સમજાય છે કે ઇક્વિલિબ્રિયમમાં મતલબ શું? પાણીના ટીપાની ત્રિજ્યા વધતી પણ નથી કે પાણીના ટીપાની ત્રિજ્યા ઘટતી પણ નથી, સમતોલનમાં છે. તો અંદરનું દબાણ અને બહારનું દબાણ બે સરખા હશે, હા કે ના? અંદરથી બારે બાજુ લાગતું બળ, બારેથી અંદર બાજુ લાગતું બળ બે સરખા હશે, યસ કે નો? કે નો? આ વસ્તુ પોસિબલ નથી. કોક કે કેમ ભાઈ? જુઓ બાળકો, અહીંયા આપણે બે દબાણ લીધા. પાણીના ટીપાની અંદરની સપાટી ઉપર લાગતું દબાણ, બહારની સપાટી ઉપર લાગતું દબાણ. એને પરિણામે અંદરની બાજુ લાગતું બળ, બહારથી બાજુ લાગતું બળ. પણ હજી એક બળ તો આપણે લેવાનું ભૂલી ગયા છીએ. બોલો કયું બળ બાળકો? સરફેસ ટેન્શન, પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણને કારણે લાગતું બળ. બોલો બાળકો, પૃષ્ઠતાણ શું કરશે? પૃષ્ઠતાણ જૂનું જાણીતો ટોપિક. પૃષ્ઠતાણ શું કરશે? પ્રવાહીના ટીપાનું ક્ષેત્રફળ લઘુત્તમ કરવાની ટ્રાય કરે. સમજાય છે કે નહીં? પૃષ્ઠતાણ શું કરશે? પ્રવાહીના ટીપાનું ક્ષેત્રફળ લઘુત્તમ કરવાની ટ્રાય કરે.
અને લઘુત્તમ કરવાની ટ્રાય કરશે એટલે આમ સંકોચવાની ટ્રાય કરે, બને એટલું સંકોચવાની ટ્રાય કરે, તો પૃષ્ઠતાણને કારણે જી બળ આવશે. પૃષ્ઠતાણને કારણે જી બળ આવે, અહીંથી આ જે બળ આવે છે કેવું આવે છે બાળકો? ઇન્ટરનલ. બારેથી જે બળ આવે છે કેવું છે? એક્સટર્નલ. પણ પૃષ્ઠતાણને કારણે લાગતું બળ હજી શું ટ્રાય કરશે? આ ટીપાની સપાટી સંકોચવાની ટ્રાય કરે, બને એટલું લઘુત્તમ કરવાની ટ્રાય કરશે. તો એને પરિણામે પૃષ્ઠતાણને કારણે લાગતું બળ ક્યાં હશે? અંદરની બાજુ હશે. તો અંદરથી લાગતું બળ ક્યાં બે બળનો સામનો કરે છે? એક એક્સટર્નલ વાતાવરણને કારણે લાગતું દબાણને કારણે લાગતું બળ, અને પૃષ્ઠતાણને કારણે લાગતું બળ. તો હકીકતે હોય શું? અંદરથી લાગતું બળ, બહારથી લાગતું બળ અને પૃષ્ઠતાણને કારણે લાગતા બળ બેયને બેલેન્સ કરે. આને પરિણામે શું થાય? અંદરથી જે બળ લાગે છે એ અંદરથી લાગતું જે બળને કારણે જે દબાણ હશે એ કેટલું હોય? પીઆઈ. બરોબર, ઇન્ટરનલ અંદરથી લાગતો અથવા તો ઇનસાઇડ. આ કેવું છે? તો કે પી એક્સટર્નલ પ્લસ આ પૃષ્ઠતાણનું ટેન્શન હશે. તો એને કારણે અંદરનું જે દબાણ છે હંમેશા બહારના દબાણ કરતાં કેવું હોય? તો કે વધુ હોય. સમજાય છે બાળકો? એને કહેવાય એક્સેસ પ્રેશર. એક્સેસ એટલે વધારાનું, એક્સેસ એટલે વધારાનું પ્રેશર. એટલું હંમેશા યાદ રાખજો, પાણીનું ટીપું હોય કે પરપોટો હોય, અંદરની સપાટી ઉપરનું દબાણ બહારની સપાટી ઉપરના દબાણ કરતાં હંમેશા કેવું હશે? તો કે વધુ હશે. પી ઇન્ટરનલ ઇઝ ગ્રેટર ધેન પી એક્સટર્નલ. સમજાય છે કે નહીં? અને પી ઇન્ટરનલ જે છે ઇઝ ઇક્વલ ટુ પી એક્સટર્નલ પ્લસ 2T/R. આટલું હશે. અંદરનું દબાણ માઇનસ બહારનું દબાણ 2T/R, અથવા તો અમુક બુકમાં 2S/R. સરફેસ ટેન્શનને તમે ટી વડે દર્શાવી શકો, એસ વડે દર્શાવી શકો. આને શું કહેવાય? અંદરની બાજુ લાગતું દબાણ જે છે ને બહારની બાજુ જેટલું દબાણ લાગતું હશે ને એના કરતાં કેટલું વધુ હશે? 2T/R. ઇટ ઇઝ નોન એઝ એક્સેસ પ્રેશર. અંદરનું દબાણ હંમેશા વધુ હોય. કેટલું હશે અંદરનું દબાણ? કેટલું વધુ હશે? બહારના દબાણ કરતાં 2T/R જેટલું વધુ હોય. આ ઇન્ટરનલ પીઓ અંદર ઇનસાઇડ અથવા તો ઇન્ટરનલ, આને કહેવાય પીઓ આઉટસાઇડ. બરોબર? ચાલો, આ જે સપાટી છે ને આ સાઈડથી તમે જુઓ ને તો આ સપાટી તમને કેવી દેખાય? આ સાઈડથી જુઓ તો અંતર્ગોળ. એને ઇંગ્લિશમાં કહેવાય કોનકેવ સરફેસ. કેવી કહેવાશે એને ઇંગ્લિશમાં? કોનકેવ સરફેસ. બરોબર? અને આ સાઈડથી હું જોઉં ને આ સાઈડથી તો સપાટી મને બહિર્ગોળ દેખાય. અત્યારે તમે આ જોશો તો તમને અંતર્ગોળ સપાટી દેખાય. અંતર્ગોળ સપાટીને કહેવાય કોનકેવ. આ સાઈડથી તમે જોશો તો આ સપાટી તમને બહિર્ગોળ દેખાશે. આને બાળકો કહેવાશે કોન્વેક્સ સરફેસ. કેવી કહેવાય? કોન્વેક્સ. એટલે આ સાઈડની જે સરફેસ છે આ કેવી હશે? કોન્વેક્સ, બહિર્ગોળ સપાટી. રેડી? તો પી કોનકેવ માઇનસ પી કોન્વેક્સ ઇઝ ઇક્વલ ટુ 2T/R અથવા તો 2S/R. આટલું હશે. અંદરની સપાટી અને બહારની સપાટી વચ્ચે લાગતો દબાણનો તફાવત કેટલો હોય બાળકો? 2T/R અથવા તો કેટલો હશે? 2S/R જેટલો. આ વસ્તુ આપણે પ્રૂવ કરવાની છે. બરોબર? પહેલાં મેં તમને સમજાવ્યું કે ભાઈ એક્સેસ પ્રેશર કોને કહેવાય. બરોબર? ચાલો આ વસ્તુ આપણે સાબિત કરીએ.
આનું ડેરિવેશન જોવાનું છે, સાબિતી. ડેરિવેશન યુઝિંગ સરફેસ એનર્જી મેથડ આપણે બે રીતે જોશું. કોકે બે રીત શું જોવાની જરૂર છે, એટલે સાબિતી જ વસ્તુ થવાની છે, પણ બે રીત આપણે ભવિષ્ય માટે દાખલામાં MCQમાં ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે ડેરિવેશન યુઝિંગ સરફેસ એનર્જી મેથડ. ચાલો, આપણે ખબર છે કે સરફેસ એનર્જી હશે કોઈ પણ ટીપાની, એ ટીપાની સરફેસ એનર્જીમાં થતો ફેરફાર ડેલ્ટા યુ કેટલો હશે? એસ ઇન્ટુ ડેલ્ટા એ જેટલો. કેટલો હશે? એસ ઇન્ટુ ડેલ્ટા એ જેટલો. તો જો ઓકે, આ શું કર્યું? ચાલો, પાણીનું ટીપું હતું, એની પ્રારંભિક ત્રિજ્યા આર હતી. હવે પાણીના ટીપાની પ્રારંભિક ત્રિજ્યા આર હતી, આરમાંથી વધારીને તમે એની ત્રિજ્યા કરો આર પ્લસ ડેલ્ટા આર. તમે એની ત્રિજ્યામાં ડેલ્ટા આર જેટલો શું કરો છો? વધારો કરો છો. આપણને ખબર જ છે કે એની ટીપાની ત્રિજ્યાની સપાટીમાં તમે વધારો કર્યો, તો જ્યારે સરફેસ એરિયા વધશે ત્યારે પૃષ્ઠ ઉર્જામાં શું થાય? વધારો થાય. સમજાય છે કે નહીં? આ તો આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું જ છે બીજા લેક્ચરમાં, સરફેસ એનર્જી વાળામાં, કે કોઈ પણ પૃષ્ઠની સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે બારેથી તમારે ઉર્જા આપવી પડે. પાણીના ટીપાનું ત્રિજ્યા dr જેટલી વધારવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડે. આપણે જે કાર્ય કરશી એ કાર્ય સરફેસમાં એની એનર્જીના સ્વરૂપમાં સ્ટોર થશે. ધારો કે પાણીના ટીપાની ત્રિજ્યા આર માંથી વધારીને આર પ્લસ ડેલ્ટા આર જેટલી કરવા માટે કરવું પડતું કાર્ય શું થશે બાળકો? ડેલ્ટા ડબલ્યુ બરાબર એફ ગુણ્યા ડિસ્પ્લેસમેન્ટ થશે કે નહીં? શું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો બાળકો, અંદરથી પ્રેશર કેટલું હશે? ઇનસાઇડ પીઆઈ. બહારનું જે પ્રેશર હશે કેટલું હશે? પીઓ. સમજાય છે? તો અંદરથી પ્રેશર પીઆઈ છે, બહારથી પ્રેશર પીઓ છે. સમજાય છે? ચાલો, તો દબાણનો કંઈક આપણે તફાવત આવશે. દબાણના તફાવતને કારણે કંઈક બળનો તફાવત આવે, Fi માઇનસ Fo. અંદરથી લાગતું બળ માઇનસ બહારથી લાગતું બળ, એને ગુણ્યા ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ એટલે પાણીની સપાટીની ત્રિજ્યામાં કેટલો વધારો કર્યો? ડેલ્ટા આર જેટલો. ઇન્ટુ શું આવશે? dr. ઇન્ટરનલ પ્રેશરને કારણે લાગતું બળ P બરાબર F બાય A. તો F ઇઝ ઇક્વલ ટુ બાળકો શું થશે? PA. F ઇઝ ઇક્વલ ટુ શું થશે? PA. તો ચાલો અહીંયા શું આવશે? Fi ની બદલે શું આવશે?
પીઆઈ અને એ એટલે સરફેસ એરિયા કેટલો થશે 4πr² માઇનસ એફઓ એટલે પીઓ ઇન્ટુ 4πr² ઇન્ટુ શું થશે બાળકો ડેલ્ટા આર પીઆઈ માઇનસ પીઓ 4πr² કોમન 4πr² ઇન્ટુ ડેલ્ટા આર. તો કોઈ પણ પાણીના સપાટીની ત્રિજ્યામાં ડેલ્ટા આર જેટલો વધારો કરવા માટે આપણે કેટલું કાર્ય કરવું પડે પીઆઈ માઇનસ પીઓ ઇન્ટુ 4πr² ઇન્ટુ ડેલ્ટા આર. આપણે આ જે કાર્ય કર્યું હશે એ જે કાર્ય છે બાળકો એની સરફેસ એનર્જીમાં સ્ટોર થશે. આપણને ખબર જ છે પાણીના ટીપાની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ ડેલ્ટા એ. હા કે ના ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ ડેલ્ટા એ. અને સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર થયો હશે શું હશે બાળકો એની સરફેસ એનર્જી હશે 4 ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ટી લખો એસ લખો માની લો પાણીના ટીપાનું સરફેસ ટેન્શન ટી છે. ડેલ્ટા એ એટલે બાળકો એફ માઇનસ એઆઈ અંતિમ ક્ષેત્રફળ માઇનસ પ્રારંભિક ક્ષેત્રફળ ટી એ એફ અંતિમ ક્ષેત્રફળ એટલે નવું ટીપું જી બન્યું એની સપાટીનું ક્ષેત્રફળ 4π r² ની બદલે r પ્લસ ડેલ્ટા આર નો વર્ગ માઇનસ 4πr². પ્રારંભિક ત્રિજ્યા કઈ ત્રિજ્યા એની પ્રારંભિક ત્રિજ્યા. ચાલો ટી ઇન્ટુ 4π કોમન કૌંસમાં આવશે શું આના અવયવ પાડો r² વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ 2 ગુણ્યા પેલું બીજું પદ પ્લસ અંતિમ પદનો વર્ગ માઇનસ 4π તો કોમન આવી ગયું છે પહેલેથી જ આપણે r² પ્લસ r² માઇનસ r² કોમન કેન્સલ. ડેલ્ટા આર પાણીની ત્રિજ્યામાં કરવો પડતો સૂક્ષ્મ વધારો પણ અહીંયા તો ડેલ્ટા આર નો વર્ગ છે. ડેલ્ટા આર કેવું છે એકદમ સ્મોલ. અને બાળકો તમે નાની કિંમતનો તમે વર્ગ કરો એ હમુકટાનું નાનું થાય 0.1 નો વર્ગ કરો તો 0.01 થાય. એટલે આપણે પાણીની ત્રિજ્યામાં વધારો થયો હશે એકદમ સૂક્ષ્મ વધારો થયો હોય એટલે આ પદને આપણે શું કરતા અવગણતા નિગ્લેક્ટ કરો એને તો વધશે શું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ 4π ઇન્ટુ 2r ડેલ્ટા આર. આટલું રેડી. પાણીના ટીપાની ત્રિજ્યામાં તમે ડેલ્ટા આર જેટલો વધારો કરશો ને તો એની પૃષ્ઠ ઉર્જામાં કેટલો વધારો થાય ટી ઇન્ટુ 4π ઇન્ટુ 2r પ્લસ ડેલ્ટા આર જેટલો શું થશે બાળકો વધારો થશે. આટલું સમજાણું નહીં પણ આ વધારો આવ્યો ક્યાંથી આપણે જે કાર્ય કર્યું એ મેં જેટલું કાર્ય કર્યું હશે કાર્ય એની સરફેસ એનર્જીમાં શું કરે વધારો. તો આ જે મારું કાર્ય છે એ જ કાર્ય શું કર્યું હશે એની સ્થિતિ ઉર્જા વધારી રહી હશે. ધેરફોર કાર્ય ઉર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા યુ પીઆઈ માઇનસ પીઓ ઇન્ટુ 4πr² ઇન્ટુ ડેલ્ટા આર
ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. ચાલો બાળકો, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા યુ ઇઝ ટી ઇન્ટુ 4 પાઈ 2r ડેલ્ટા આર. ડેલ્ટા આર કેન્સલ, 4 પાઈ કેન્સલ, આર કેન્સલ. તો ચાલો વધશે શું અહીંયા? પીઆઈ માઇનસ પીઓ ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ 2t. Therefore, pi minus po is equal to 2t upon r અથવા તો 2s upon r. અને ડેલ્ટા p પણ કહેવાય 2t upon r અથવા તો 2s upon r. પાણીના ટીપાની અંદર વધારાનું જે પ્રેશર હશે કેટલું હશે? 2t upon r અથવા તો 2s upon r જેટલું હશે. એન્ડ for soap bubble, બરાબર, for soap bubble એટલે પરપોટા માટે. કોના માટે? બબલ એટલે પરપોટો. પરપોટાને બે મુક્ત સપાટી હશે, આને એક જ મુક્ત સપાટી હોય તો પરપોટા માટે pi માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ આવશે 4t upon r અથવા તો 4s upon r. એટલું રેડી બાળકો? ટીપા માટે 2t upon r, પરપોટા માટે શું આવશે? 4t upon r. આના કરતાં ડબલ આવશે. સમજાણું? ચાલો એક મેથડ આવશે, બીજી મેથડ જોઈએ આપણે આગળ. ચાલો આગળ. નવી મેથડ જોવાની છે, ઇમ્પોર્ટન્ટ છે. સમજો સરખું. ઘણા બધા નાના નાના કન્સેપ્ટ છે એમાં કે જે ભવિષ્યમાં તમને દાખલામાં એમસીક્યુમાં કામમાં આવે. ખાલી ફોર્મ્યુલા બાળકો સમજી લ્યો એ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. અમુક જગ્યાએ એવું છે કે ભાઈ થિયરીનો કોન્સેપ્ટ પણ તમને ક્લિયર હોવો જોઈએ. યુઝિંગ ફોર્સ મેથડ. બળ ઉપરથી આપણે જોઈએ. જો સમજો, એક પાણીનું ટીપું છે. બરોબર. બારેથી જે પ્રેશર આવતું હશે પીઓ, એને કારણે આમ જે બળ હશે એફઓ જેટલું હશે. સમજાય છે? હું શું કરું ખબર? પાણીનું ટીપું આખું કેવું હશે? ગોળો હશે. એ ગોળાને તમે વચ્ચેથી કટ કરો. હવે શું થતું હશે? આ તો આપણને ખબર જ છે કે ભાઈ આ સાઈડના બધા અણુઓ જે છે, આ સાઈડના અણુઓ ઉપર આ દિશામાં બળ લગાડતા હશે. સમજાય છે? અને આ સાઈડના બધા અણુઓ છે એ આના ઉપર આ દિશામાં કંઈક બળ લગાડતા હશે. અને બાળકો આ જે બળ લાગતું હશે, ક્યું બળ લાગતું હશે? લિક્વિડને કારણે. લિક્વિડને કારણે ફોર્સ લાગતું હશે. સમજાય છે?
ચાલો પછી એટલે આ સાઈડ જે લિક્વિડના કારણે જે ફોર્સ આવે એને કારણે આમ આ જે પ્રેશર હશે કેટલું હશે પીઆઈ હશે અંદરની બાજુથી આમ આ સાઈડ નળ ઉપર આમ ધક્કો લાગે આ સાઈડ નળ ઉપર આમ ધક્કો લાગતો હશે હું શું કરું એને મેં વચ્ચેથી કટ કરી સમજજો એટલે અડધો ગોળો તમને મળશે બાળકો આ રીતનો અર્ધ ગોળો મળે હવે અર્ધ ગોળા ઉપર આ સાઈડથી આ જે ફોર્સ આવશે એ કયું ફોર્સ હશે લિક્વિડ ફોર્સ સમજાય છે અહીંથી આમ જે ફોર્સ આવતો હશે કયો ફોર્સ હશે બાળકો લિક્વિડ ફોર્સ એને કારણે પીઆઈ જેટલું પ્રેશર ક્રિએટ થશે અને આ સાઈડથી જે બહારથી ફોર્સ આવશે એ આપણો એફઓ હશે સમજાય છે એટલે એક ફોર્સ આમ આવ્યું અને આ ફોર્સ આ બાજુ આવે છે આ સમજાય છે આ એફઓ કહેવાય અથવા તો એક્સટર્નલ કહેવાશે એફઓ કહેવાય અથવા તો કેવું કહેવાશે બાળકો એક્સટર્નલ કહેવાશે હજી એક બળ આવશે લિક્વિડ ફોર્સ પાણીના અણુઓ બધા એના આમ ધક્કો મારતા હશે ઝૂમ 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 આ સાઈડના અણુઓ આમ ધક્કો મારતા હશે ઝૂમ 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 પણ વચ્ચેથી મેં આમ કટ કર્યું છે તો પાણીના અણુઓ દ્વારા ફોર્સ આમ લાગે શું શું એને કારણે જે પ્રેશર આવશે પીઆઈ આવશે લિક્વિડ ફોર્સને કારણે આ સાઈડથી બારે વાતાવરણનું પ્રેશર છે એને કારણે એફઓ અથવા તો એફ એક્સટર્નલ આઉટસાઇડનું ફોર્સ નજીક આવશે પૃષ્ઠતાણનું બળ આ સમજવાનું છે પૃષ્ઠતાણનું જે બળ આવશે એ પૃષ્ઠતાણનું બળ બાળકો આવશે ક્યાં આવશે બોલો આખો જે ગોળો હતો આપણે કટ કર્યો અહીંથી આમ આખો આમ ગોળો હતો એનાથી આપણે એમ કટ કર્યો એટલે આ તમને એક આડછેદ દેખાય છે અહીંથી આમ પાછળનો વક્ર ભાગ હશે પૃષ્ઠતાણનું બળ એની કિનારી ઉપર લાગશે યાદ કરો પૃષ્ઠતાણને કારણે લાગતું બળ પૃષ્ઠતાણ સરફેસ ટેન્શન F/L F ઇઝ ઇક્વલ ટુ SL હંમેશા એટલું યાદ રાખજો પૃષ્ઠતાણનું બળ કોઈ દી સરફેસ ઉપર ના લાગે કોક કે યાર હું તમે વાત કરો છો હું એમ નથી કહેતો સરફેસ ઉપર સરફેસમાં લાગે પણ સરફેસ ઉપર ના લાગે એ વળી હું યાદ કરો આપણી મેઇન થિયરી આ કોઈ પાણીની મુક્ત સપાટી હોય આ કોઈ બાળકો પાણીની મુક્ત સપાટી હોય સમજવા જેવો કન્સેપ્ટ છે તો સરફેસ ટેન્શનને કારણે જે બળ લાગતું હતું એ સરફેસ ઉપર આમ લાગતું હતું આમ જો આમ લાગ્યું ને તો સરફેસ ઉપર લાગ્યું કહેવાય અથવા આમ લાગે તો સરફેસ ઉપર લાગ્યું કહેવાય પણ આપણે તો કીધું હતું પૃષ્ઠતાણ એટલે શું પાણીની મુક્ત સપાટી ઉપર કલ્પેલી એકમ લંબાઈની રેખા ઉપર લંબ રૂપે લાગતા બળને રેખા ઉપર કીધું હતું કે નથી સમજાતો ઘણા શું કે ખબર છે પૃષ્ઠતાણનું બળ આ સરફેસ નહીં સરફેસની કિનારી ઉપર આવશે આખો હજી સરફેસ જે છે મુક્ત સપાટીમાં આપણે જોયું તો એકમ રેખાની કલ્પના કરી હતી આ સાઈડના બળ આમ લાગે આ સાઈડના બળ આમ આવતા હશે યાદ છે કે ભૂલી ગયા બાળકો પૃષ્ઠતાણનું બળ પૃષ્ઠમાં લાગે છે પણ પૃષ્ઠ ઉપર નથી લાગતું પૃષ્ઠતાણનું બળ એટલે શું પૃષ્ઠમાં રહેલા અણુઓ દ્વારા લાગતું પૃષ્ઠ ઉપર બળ નહીં પૃષ્ઠ ઉપર લાગતું બળ નહીં પણ શું પણ પૃષ્ઠમાં રહેલા
અણુઓ દ્વારા પૃષ્ઠમાં કલ્પેલી એકમ લંબાઈની રેખા ઉપર લંબ રૂપે લાગતું બળ એને કહેવાય પૃષ્ઠતાણ. તો આ સરફેસ છે, બરાબર, આખો વક્ર ભાગ છે. ગોળાને તમે કટ કરો એટલે અડધો ગોળો મળે. આ સાઈડની સરફેસ આખી આમ વક્ર હશે, આ સાઈડનું આમ ફ્લેટ હશે, વર્તુળ હશે. સરફેસ ઉપર ના લાગે પણ સરફેસની કિનારી ઉપર લાગશે. તો સરફેસની આ જે બાળકો કિનારી છે ને, કિનારી ઉપર જે બળ લાગશે ને એ એફએસ હશે. કયો હશે બાળકો? આ એક વસ્તુ સમજવાની છે. કન્સેપ્ટ સમજો. સરફેસ ઉપર ના લાગે. અહીંયા તમને આખો આમ વક્ર ભાગ દેખાતો હશે ને, કિનારી ઉપર આમ બળ લાગતું હશે. સરફેસ ઉપર લંબરૂપે નહીં લાગતું હોય પણ કિનારી ઉપર લાગશે. સમજાય છે કે નહીં? તો એફએસ હશે. તો થયું શું જોવો બાળકો? બે પ્રકારના બળ આવ્યા, સોરી 3 પ્રકારના બળ આવ્યા. લિક્વિડ ફોર્સ આમ ધક્કો મારો ઝૂમ, સામેથી એક્સટર્નલ ફોર્સ આમ ધક્કો મારો ઝૂમ, પણ સામે સરફેસ ટેન્શનનું ફોર્સ આમ છે, એક્સટર્નલ ફોર્સ આમ છે. તો થશે શું? ઇન ઇક્વિલિબ્રિયમ. આ બાજુ કોણ? એક્સટર્નલ પ્લસ એફએસ. આ સાઈડ કોણ? લિક્વિડ ફોર્સ. FO પ્લસ FS ઇઝ ઇક્વલ ટુ FL. હવે સમજવા જેવું છે. FO એટલે બાહ્ય દબાણને કારણે લાગતું બળ છે. જોજો બાળકો, હવે બધા બાળકો અહીંયા ભૂલ કરે. આઈ લેવામાં એક આ કન્સેપ્ટ સમજવાનો હતો, એક આ કન્સેપ્ટ સમજવાનો હતો. આપણે એમ કહીએ છીએ, શું કહીએ છીએ આપણે? P બરાબર F/A. તો F ઇઝ ઇક્વલ ટુ PA. એટલે FO માં બધા શું લખશે ખબર છે? FO બરાબર PO ઇન્ટુ, એટલે તમને દેખાય છે આમ કે FO આ સપાટી ઉપર લાગે છે. જો આ સપાટી ઉપર, હવે આ તો અર્ધ ગોળાની સપાટી છે. આખા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ, આખા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 4πr² હોય. તો અર્ધ ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 2πr². એટલે જો તમે બાળકો અહીંયા PO ઇન્ટુ 2πr² લીધું તો ખોટું. સર ન સમજાણ. કેમ ખોટું? તમને દેખાય જ છે આ FO જેટલું બળ છે અર્ધ ગોળાની સપાટી ઉપર લઈ ગયું, તો PO ઇન્ટુ અર્ધ ગોળાની સપાટીનું ક્ષેત્રફળ ના આવે, ના આવે મારા વાલા બાળકો, ના આવે. આજે બળ લાગતું હશે ને, હકીકત આડછેદ ઉપર લાગતું હશે. તો કે હે? તો કે હા. યાર કેવી રીતે સમજાવો સર? કોઈ પણ માની લ્યો તમારા આગળ વાટકો હોય, વાટકો અર્ધ ગોળો હોય, એ અર્ધ ગોળો એટલે કે અડધો વાટકો છે, વાટકો એને તમે આમ દિવાલમાં આમ ચીપકાવો ઢમ, તો જે બળ તમે આમ વક્ર સપાટી ઉપર આપ્યું ખરા, પણ વક્ર સપાટી પર જે બળ આપ્યું બળની અસર છેલ્લે એના આડછેદ ઉપર થતી હોય. નથી ખબર પડતી? આપણે મેથેમેટિકલી જોવી. જુઓ, આ વક્ર સપાટી છે, સમજો. વક્ર સપાટી ઉપર છે. અહીંયા આપણી આ આડછેદ હશે આખો. આ જે બળ આવ્યું બાળકો અહીંથી આ FO જેટલું બળ અહીંયા શું હશે આપણું? આપણો આડછેદ છે કે નહીં? થોડુંક ઝૂમ કરીને આપણે જોઈએ છીએ. એટલે FO જેટલા બળની અસર હકીકતે હશે ક્યાં? આડછેદ ઉપર. કોક કે તો સર મને આનું સમજાવો, હમણાં સમજાવી. જો આ દિશામાં અહીંથી આમ બળ લઈ FO જેટલું બળ, સમજો ભાઈ, સમજવા જેવું છે. આના બે ઘટક પડે કે નહીં? અહીંથી એક બળ આમ આવ્યું છે, IFO.
IFO એક ઘટક એનો આમ જાય, એક ઘટક એનો આમ જાય. તો જોવો જોઈએ શું દેખાય છે, હવે સમજાય છે. આ એફએ આ એફઓ જેટલું આ જે બળ આવ્યું એ તો આ આડછેદ ઉપર લાગશે, શુમ શુમ શુમ. પણ અહીંથી આ જે બળ આવ્યું ઝૂમ, એના બે ઘટક પડ્યા, એક વર્ટિકલ કમ્પોનન્ટ, એક હોરિઝોન્ટલ કમ્પોનન્ટ. અહીંથી આ જે આમ ફોર્સ આવ્યો એક એનો વર્ટિકલ કમ્પોનન્ટ, એક હોરિઝોન્ટલ કમ્પોનન્ટ. તો સામસામેના બે બળ છે એના વર્ટિકલ કમ્પોનન્ટ જુઓ બાળકો, અપોઝિટ ડાયરેક્શનમાં છે. તો એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે. સામે જે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે ટોટલી ક્યાં લઈ ગયા? આડછેદ ઉપર. આ તો હોરિઝોન્ટલી જતો હતી તો ડાયરેક્ટ એની અસર તો આડછેદ ઉપર જ થવાની છે. આ મેથ્સ છે, આ ફિઝિક્સ છે, આ સમજવાનું છે. આમાં મેથડ આપણે બીજી જોઈ છે, છેલ્લે સૂત્ર એ જ આવશે 2T/r. પણ આ કન્સેપ્ટ બાળકો બહુ જ કામમાં આવે, હરખું સમજો. એટલે ઘણા ભૂલથી શું કરે, એફઓ છે એમ કે આ સપાટી ઉપર લઈ ગયું એટલે શું કરે, PO × 2πr², અડધો ગોળો છે 9. મેથ્સ લગાડો તો ખબર પડે. હવે સમજાય છે કે નહીં? આ ફોર્સ આવ્યું આમ તો એના બે કમ્પોનન્ટ પડે, આ ફોર્સ આવ્યું આમ એના બે કમ્પોનન્ટ પડશે. એ રીતે સામસામેના બધા ફોર્સના બે કમ્પોનન્ટ પડશે તો એના વર્ટિકલ કમ્પોનન્ટ એકબીજાની અસરને નાબૂદ કરે. હોરિઝોન્ટલી કમ્પોનન્ટ ડાયરેક્ટલી કેના ઉપર આવે? πr² ઉપર આવશે. ડાયરેક્ટલી કેના ઉપર અસર કરશે? πr². સમજાણું? ચાલો, તો FO ની બદલે શું આવશે? PO × πr² પ્લસ FS. FS એટલે S × L. તો ચાલો S અથવા તો T × L. L એટલે જી લંબાઈ ઉપર લાગતું હોય એની લંબાઈ. તો આ ભાગની લંબાઈ, આ ભાગની લંબાઈ તો એના પરિઘ જેટલી હોય. કેટલી હશે આ ભાગની લંબાઈ? એના પરિઘ જેટલી. 2πr એની લંબાઈ હશે. L બરાબર, આ બધું સમજો, આ સમજવાનું છે, કન્સેપ્ટ સમજો યાર. 2πr. FL લિક્વિડ ફોર્સ, એ તો આડછેદ ઉપર જ લાગ્યું છે, એમને બધા અહીંથી દેખાય છે. લિક્વિડ ફોર્સ આવ્યું આડછેદ ઉપર, પણ એ ઇન્ટરનલ પ્રેશરને કારણે છે. PI × શું આવશે? πr². થઈ ગયું સૂત્ર સાબિત. આને પેલી બાજુ લઈ જાઓ એટલે શું થાય? PI × πr² માઇનસ PO × πr² ઇઝ ઇક્વલ ટુ S × 2πr. સમજાય છે કે નહીં? πr² કોમન એટલે PI - PO πr² ઇઝ ઇક્વલ ટુ S × 2πr. હા કે ના? પાઈ કટ, એક r કટ, r નીચે જશે એટલે શું આવશે? PI - PO ઇઝ ઇક્વલ ટુ 2S/r અથવા તો 2T/r. એક્સેસ પ્રેશર, અંદરનું પ્રેશર હંમેશા વધુ હોય કોના કરતાં? બહારના પ્રેશર કરતાં. PI - PO ઇઝ ઇક્વલ ટુ 2T/r અથવા તો 2S/r. સમજાણું કે ના? આગળ નાનો એવો ન્યુમેરિકલ કરાવું. આઈ થિંક જી એડવાન્સમાં પૂછાયેલો છે. કે જ્યારે જી મેન અને જી એડવાન્સ નહોતું, ખાલી આઈઆઈટીમાં પૂછાયેલો ક્વેશ્ચન સાવ સલ્લો છે, લલ્લુ જેવો છે. એક એર ચેમ્બર છે,
એર ચેમ્બરનું પ્રેશર 8 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. એની અંદર બે બબલ છે. બબલ એટલે કે પરપોટા. હું આપેલા છે બબલ એ, બબલ બી. એ બબલની રેડિયસ 2 સેન્ટીમીટર, બી બબલની રેડિયસ 4 સેન્ટીમીટર છે. બરાબર. આ બે શું છે તો કે પરપોટા આપેલા છે. પરપોટા એ અને બી આપણે ફાઇન્ડ કરવાનું છે. NB upon NA, where N is equal to number of molecules, number of air molecules, number of air molecules in each bubble. આજે પરપોટાની અંદર હવાના કેટલા અણુઓ છે એ હવાના અણુઓનો ગુણોત્તર તમારે ગોતીને કહેવાનું છે. આ પ્રેશર આપેલું છે કે ભાઈ બારેથી બબલ ઉપર કેટલું પ્રેશર આવતું હશે. એર ચેમ્બરમાં મૂકેલા છે, પીઓ જેટલું પ્રેશર આવતું હશે. કેટલું બાળકો પ્રેશર આવતું હશે? પીઓ જેટલું. આટલી વસ્તુ આપી છે. નંબર ઓફ એર મોલેક્યુલ્સ ઇન ઇચ બબલ. ચાલો હવે નંબર પૂછ્યા મતલબ એક પ્રકારનો કેમિસ્ટ્રીનો ક્વેશ્ચન થયો. ચાલો, વી નો ધેટ, આપણે જાણીએ છીએ કે PV is equal to nRT, n is the number of molecules, PV upon RT. તો P એટલે શું? P એટલે પરપોટાનું દબાણ. પરપોટાનું દબાણ એટલે એની અંદરનું દબાણ. V એટલે પરપોટાનું કદ, R એટલે અચળાંક, T એટલે ટેમ્પરેચર. સમજાય છે આટલું? તો ચાલો શું થશે માટે Na is equal to PA VA upon RT. Na is equal to શું થશે? PA VA upon RT. તો પેલા પરપોટાની અંદરનું દબાણ કેટલું હશે? PA બરાબર હમણાં જ કીધું હતું, હમણાં જ આપણે સૂત્ર મેળવ્યું, PI is equal to PO plus 4T/R. બબલ છે બબલ. લિક્વિડ ડ્રોપ હતો PI minus PO બરાબર 2T/R. અહીંયા તો શું આવશે? આપણે S લઈ લઈએ કારણ કે બે વસ્તુ પછી ભેગી થઈ જશે. અહીંયા એક ટેમ્પરેચર એ આવે છે એટલા માટે. ચાલો તો આ શું થશે? PO plus 4S/R. રેડી? માટે Na is equal to PO plus 4S/R into એનું વોલ્યુમ 4/3πr³ ના છેદમાં RT. આ કોના માટે ભાઈ બાળકો? બધું ડાયરેક્ટ આપણે ગુણોત્તર લઈ લઈએ યાર, એટલું લાંબુ કરવું એના કરતા. એક સૂત્ર તો તમને સમજાઈ ગયું ને ભાઈ. NB બરાબર PB VB/RT. Therefore Na upon NB is equal to RT cancel, PA VA by PB VB બરાબર. એ પરપોટાનું દબાણ
એ પરપોટાનું દબાણ. પીબી એટલે બી પરપોટાનું દબાણ. રેડી? ચાલો, આ સૂત્ર મુજબ પીઓ પ્લસ 4s/r એ માટે 4/3 πr³ એ માટે, સોરી NB/NA કીધું છે, NB/NA અહીંયા NB N B B A A B B અહીંયા PO પ્લસ 4s/r એ માટે એનું પદ 4/3 πr³. ચાલો, PO બે પરપોટા ઉપર બહારથી દબાણ કેટલું હશે? જેટલું હવાનું હોય એટલું. 8 + 4 સરફેસ ટેન્શન આપેલું છે એર બબલનું રકમમાં 0.04 ન્યૂટન પર મીટર. ચાલો, એટલે S 0.04. R એટલે B ની ત્રિજ્યા 4 સેન્ટીમીટર એટલે 4 × 10⁻², એના ગુણ્યા 4/3 π, 4 ઘન. કોક કે ભાઈ તમે મીટરમાં કાના ફેરવ્યા, કારણ કે નીચે અહીંયા એનું ભેગું કેન્સલ જ થઈ જશે ને. કોક કે ના સમજાણું, અહીંયા 4 × 10⁻² નો ઘન, અહીંયા 2 × 10⁻² નો ઘન, 10⁻² નો ઘન, 10⁻² નો ઘન તો કેન્સલ થઈ જાય. ગુણોત્તર જે સિમ્પલ 8. એ પરપોટામાં બહારનું દબાણ 8 હશે. 4 × S 0.04, એની રેડિયસ 0.02. કોક અહીંયા ના ચાલે ને, અહીં તો તમારે ફેરવવું પડે. આ બે સરખા યુનિટમાં નથી. આ ન્યૂટન પર મીટર છે ને આ ખાલી મીટર છે, એટલે ચેન્જ કરવું પડે. 4/3 π, 2 નો ઘન, 4/3 π કેન્સલ. ચાલો, 0.04 કેન્સલ એટલે 8 ને 4 12, NB/NA 12 ગુણ્યા 4/3 π કેન્સલ, 4 × 4 × 4 છેદમાં 0.04 ના છેદમાં 0.02 એટલે 2 × 4 8, 8 ને 8 16 ગુણ્યા 4/3 π કેન્સલ, 2 નો ઘન, 2 × 2 × 2 આનું સાદુરૂપ આપશે એટલે 6 જવાબ આવશે. NB/NA કે ભાઈ બી પરપોટામાં એ પરપોટા કરતા 6 ગણા હવાના અણુઓ હશે. બી પરપોટામાં એ પરપોટા કરતા હવાના અણુઓની સંખ્યા કેટલા ગણી હશે? 6 ગણી હશે. ચાલો, એક હોમવર્કમાં ફાઇન્ડ ધ એક્સેસ પ્રેશર. તમારે બધા માટે ડેલ્ટા પી ગોતવાનો છે. પહેલું, મર્ક્યુરી ડ્રોપ 2 mm રેડિયસ, મર્ક્યુરી ડ્રોપ 2 મિલીમીટર ત્રિજ્યાનું જે મર્ક્યુરી એટલે પારાનું જે ટીપું હોય એનો ડેલ્ટા પી, અને એનો એસ છે સરફેસ ટેન્શન 0.465. બીજું, સોપ બબલ રેડિયસ દીધી છે. કેટલી દીધી છે ભાઈ? 4 mm.
આનો એસ તો ખબર છે 0.076 અને થર્ડ એર બબલ ઇન વોટર air bubble in water. Sorry, soap bubble no SOE 0.03. Air bubble in water. એટલે હવાનો પરપોટો પાણીમાં હોય ત્યારે અને એની રેડિયસ 4 mm. કેટલી છે એની રેડિયસ બાળકો 4 mm. ત્રણ તમારે ગણવાનું છે. એક વસ્તુ સાવ સિમ્પલ કહી દો ભાઈ, ફટાફટ મર્ક્યુરી એટલે ટીપો કહેવાય. એક જ મુક્ત સપાટી 2s/r. પરપોટો બે મુક્ત સપાટી, સાબુના દ્રાવણનો પરપોટો બે મુક્ત સપાટી હોય એટલે ડેલ્ટા પી બરાબર 4s/r. હવાનો પરપોટો છે પણ પાણીમાં. પેલું થમ્સઅપનું ઉદાહરણ આપ્યું, થમ્સઅપમાં જે પરપોટા હોય પણ એ પરપોટાને એક જ મુક્ત, કોક કે ઘડીક વાર તમે એમ કહો છો પરપોટાને બે મુક્ત સપાટી હોય. યાર તમે જોવો, તમે પોતે વિચારો, સાબુના દ્રાવણનો પરપોટો આમ હવામાં ઉડતો હોય તો બે મુક્ત સપાટી હોય, બારે હવા હોય અંદરે હવા હોય. પણ થમ્સઅપની બોટલમાં જે બબલ ઉત્પન્ન થાય એને એક જ મુક્ત સપાટી હોય અંદરની, બારે તો થમ્સઅપના કોન્ટેક્ટમાં હોય કે નહીં. તો એ વસ્તુ છે એર બબલ ઇન વોટર. એર બબલ ઇન વોટર એક જ મુક્ત સપાટી. તો અહીંયા આવશે 2s/r, અહીંયા 4s/r અને અહીંયા 2s/r. બસ કિંમત કરશો, કિંમતો મૂકો એટલે આન્સર આવી જશે. કે બચ્ચા ઓલરેડી. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં બીજું આગળ જોશું. એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ટૂંકમાં છેલ્લી બે થિયરી છે એ પણ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ દેન, ધ્યાન રાખજો.